કલિકાલ કલ્પતરુ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં વંદન. મગધની મહેક આ નવલકથા બિહારની આસપાસ ચકરાવા લઈ રહી છે. રાજગૃહી મગધ અને વૈશાલી જેવી નગરીઓની પૂર્વની જાહો જલાલી આપણાથી અજાણ નથી. ત્યાંના રાજવીઓ સામાન્ય માણસ જેવું વર્તન પણ કરતા તો ક્યારેક પુણ્યાત્મા જેવું વર્તન પણ કરતા અને ક્યારેક તો રાજકારણના કાવા દાવાવાળું વર્તન પણ કરી બેસતા. આ કથામાં રાજગૃહિની આસપાસનો વિસ્તાર છે કે જે ભગવાન મહાવીરના અસ્તિત્વનો એટલે કે લગભગ 2500 વર્ષ પહેલાંનો કથાકાળ છે. જે તે યુગની મર્યાદા અને સંસ્કૃતિની મહેક એમાં સમાયેલી છે તો હિંસા અને દુરાચારની દુર્ગંધ પણ એમાં વસેલી છે. છતાં પણ તે સમયકાળની એક આગવી ઓળખ છે. કલિકુંડ તીર્થોદ્ધારક પૂજ્યાચાર્ય શ્રી વિજય રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજાના શિષ્ય ગચ્છાધિપતિ પૂજ્યાચાર્ય શ્રી વિજય રાજશેખર સુરીશ્વરજી મહારાજાએ પોતાની અદ્ભુત લેખન શૈલી થકી આ નવલકથામાં એ આગવી ઓળખની તસવીર ઝીલવાનો પ્રયાસ કર્યો છે. અને આ સરસ મજાના સાહિત્યનું ઓડિયો રૂપાંતર કરવાની અમોને તક આપવા બદલ ટીમ મોટિવેશનલ પંથ પૂજ્ય ગુરુદેવનો આભાર માને છે. આમ જુઓ તો આ નવલકથાનું કોઈ એક મુખ્ય પાત્ર નથી અને બીજી રીતે જોતા એના મુખ્ય પાત્રો બિંબિસાર શ્રેણિક અને અભયકુમાર વગેરે છે. ભગવાન મહાવીરની વાણીનો પ્રભાવ જેમણે બરાબર ઝીલ્યો હતો એવા મગધ સમ્રાટ શ્રેણિક પોતાના અંત સમયે કારાગૃહમાં રહીને પોતાના અતીતને સાક્ષાત નિહાળે છે. એમની નજરમાં હવે રાગ દ્વેષ નથી રહ્યા અને ક્ષમાભાવ પ્રબળ બન્યો છે. ભગવાન મહાવીર પરમાત્માની પ્રેરણાનું એટલું ફળ તો એમને મળે જ ને. આ નવલકથાના પ્રત્યેક પાત્રો આજના જીવોને ખૂબ જ ઊંડી શીખ આપતા જશે અને સાથે સાથે ધર્મ સાથેનું બંધન પણ વધુ દ્રઢ બનાવશે. જીવનના મૂળ મૂલ્યો તરફ લઈ જવાનો પણ પ્રયાસ કરાશે. પરંતુ આ બધું જ શક્ય ત્યારે જ બનશે જ્યારે આપ સર્વ સુર, સંગીત અને સંવાદના સથવારે આ કથાને એકાગ્ર મનથી સાંભળશો. મોટિવેશનલ પંથ છેલ્લા 3 વર્ષથી જૈન કથાઓ, ઇતિહાસ જેવા અનેક સાહિત્યોનું ઓડિયો રૂપાંતર કરી ચૂક્યું છે. જેમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે અને એ છે આ મગધની મહેક. સોમવારથી શનિવાર રાત્રે 9 કલાકે આ કથાના એપિસોડ્સ આપવામાં આવશે અને આપની પાસેથી એવી આશા રાખવામાં આવશે કે આપ શ્રી આપના સ્વજનો અને મિત્રોને પણ આ યાત્રામાં સહભાગી બનાવશો, જેથી જીવનના મૂળ મૂલ્યો તરફ આપણે સૌ એકાગ્ર બની શકીએ. તો પધારો પુણ્યશાળી, મગધ સમ્રાટ શ્રેણિક બિંબિસારની જીવન યાત્રાને વર્ણવતી ભગવાન મહાવીરની મધુર વાણીથી ભરપૂર, અભયકુમારના બુદ્ધિ પ્રસંગોથી અલંકૃત ગચ્છાધિપતિ પૂજ્યાચાર્ય શ્રી વિજય રાજશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ લિખિત મગધની મહેકના ભાગ 1માં ટીમ મોટિવેશનલ પંથ આપ સર્વે શ્રોતાઓનું હૃદયથી સ્વાગત કરે છે. કાળના ગર્ભમાં અનેક કથાઓ છુપાઈને બેઠેલી હોય છે. પ્રત્યેક કથાના ગર્ભમાં માનવ જીવનનું કોઈને કોઈ એક રહસ્ય લપાઈને બેઠેલું હોય છે. કેટલીક કથાઓ માત્ર મનોરંજન માટેની કાલ્પનિક કથાઓ લખાય છે તો કેટલીક કથાઓ અતીતની હકીકતના હલેસા વડે વર્તમાનને આગળ લઈ જવાનો ધર્મ નિભાવનારી હોય છે. જૈન કથા સાહિત્યમાં
શ્રેણિક બિંબિસારની કથાનો રોમાંચક ઇતિહાસ છે. મગધ નગરનો એ રાજવી કાળના કેવા આટાપાટામાં અટવાય છે એના સાક્ષી બનવા આવો ઇતિહાસની આંગળી પકડીને થોડી લટાર મારીએ. એક મુનિયુગલ માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું. દેખાવ પરથી ગુરુ અને શિષ્ય હોય એમ જણાઈ રહ્યું હતું. ગુરુની ઉંમર 50-55ની આસપાસની લાગતી હતી. ગુરુના લલાટ ઉપર જ્ઞાનની દિવ્ય આભા ચમકી રહી હતી. જમીન ઉપર દ્રષ્ટિ રાખીને બંને જણા આગળ વધી રહ્યા હતા. તપથી કાયા સોસાઈ ગઈ હતી, પરંતુ આત્મબળની છાયા દીપ્તિવંત બની રહી હતી. મધ્યાહનનો સૂરજ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યો હતો. વેળું જાણે ભઠ્ઠામાં તપાવેલી હોય એવી ગરમ થઈ ગઈ હતી. એવા ઉકળાટમાં અડવાણે પગે સવારના ખુશનુમા વાતાવરણમાં સહેલ કરવા નીકળેલા એક સહેલાણીની જેમ રાજગૃહી નગરી તરફ તેઓ બંને આગળ વધી રહ્યા હતા. એમને શરીર પ્રત્યે કશું મમત્વ તો દેખાતું જ નહોતું, છતાં પણ સાધના માટે શરીરને આવશ્યક સમજીને એને ભિક્ષા દ્વારા પોષણ આપવાની અપેક્ષાથી ગોચરી માટે નગર પ્રતિ આગળ વધી રહ્યા હતા. શિષ્ય મુનિની ઉંમર 20થી 25 વર્ષની હોય એમ લાગતું હતું. હજી હમણાં જ પ્રવજ્યા સ્વીકારી હોય એમ એમની કાયા કહી રહી હતી. પગ દઝાડતી ગરમીમાં પગ જલ્દી ઉપડી જતા, પણ પાછા ગુરુના શબ્દો યાદ આવતા કે આ તો પગ બળે છે, એમાં મારે કંઈ ગુમાવવાનું નથી, મને તો લાભ જ છે. મારા આ રીતે કર્મ ભોગવાય છે, નવા કર્મ ન બંધાય એ જ આ સમયે મારે ધ્યાન રાખવાનું છે. ઉભય મુનિ રાજગૃહી તરફ આગળ વધી રહ્યા છે. દૂર દૂરથી વિહાર કરીને 2 દિવસ પહેલાં જ નગરના એક સમીપવર્તી ઉદ્યાનમાં આવીને બંને રહ્યા છે. મુનિઓ સતત આત્મસાધનામાં મસ્ત રહેતા હોય છે. રાજકીય પ્રવૃત્તિ સાથે એમને કશો પણ સંબંધ નથી હોતો. પ્રવચનમાં જ્યારે મુનિએ ફરમાવેલું ગમે તેટલી સંપત્તિ હોય તો પણ એનો સાથ માનવને કેટલો રહેવાનો, જેટલા એના પુણ્ય પ્રબળ હોય એટલો જ રહેવાનો. જ્યારે પુણ્યનું બેલેન્સ ખતમ થાય એટલે સંપત્તિ આપણને હાથ તાળી આપીને રવાના થઈ જવાની. એમાં કોઈ પણ મીન કે મેખ નથી. પ્રવચનના અંતે એક શ્રોતાએ મુનિવરને કહ્યું, આપની વાત તદ્દન સત્ય છે. રાજગૃહીમાં આવી જ ઘટના ઘટી રહી છે, અને એ સાંભળ્યા પછી એમના ચિત્તમાં પણ ભગવાનને દેશનામાં ફરમાવેલા સંસાર સ્વરૂપના વર્ણનમાં અહોભાવપૂર્વક શ્રદ્ધા દ્રઢ બની છે. પ્રભુની વાણી કેટલી સાત્વિક છે. કેટલીક વાતો સાંભળીને માત્ર શ્રદ્ધાના કારણે જ માણસો સ્વીકારતા, પણ જ્યારે એ વાણી અનુસાર ઘટના ઘટતી થાય ત્યારે એમને ખાતરી થાય કે એ માત્ર કલ્પના નથી, એ માત્ર ઉપદેશ વચનો જ નથી, એ તો ભગવાને પોતાના જ્ઞાન દ્વારા સત્યને કસોટીએ ચઢાવીને પછી જગત સામે મૂકેલી અનુભવ વાણી છે. કેવલ જ્ઞાન દ્વારા જોયેલી કોઈ પણ વસ્તુમાં તસું માત્રનો પણ ફરક હોઈ જ ન શકે. આ સંસારમાં કોઈ પણ સંબંધ શાશ્વત નથી. સંસારના માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી, પતિ પત્ની વગેરે અત્યંત નિકટના સંબંધો પણ સ્વાર્થના જ હોય છે. જ્યારે પોતાનો સ્વાર્થ સધાતો નથી એવું જણાય એટલે એ સંબંધો પોતપોતાના સ્વાર્થના સત્યને સ્પષ્ટ કરે છે. એ કહેતા હોય છે કે હવે આપણા સંબંધો સમાપ્ત થાય છે, નવા સંબંધોનો પ્રારંભ થાય છે, અને તે પણ ક્યારેક તો શત્રુ જેવા. પણ હાય રે સંબંધો, ગઈકાલે જેને પોતાનો માનતા હોઈએ એ જ આજે દુશ્મન લાગે. હા, એ જ તો જગતનું સાચું અને વરવું સ્વરૂપ છે. ઉભય ભિક્ષુની આ ચર્ચા ચાલી રહી છે એ જ સમયે દૂર દૂર રહેલા એક મકાનની નાનકડી બારીમાંથી એક માણસ આ મુનિઓના દર્શન કરીને પોતાની આંખોમાંથી આંસુઓની ધારા વહાવી રહ્યો હતો. રાજગૃહી નગરીની પશ્ચિમ દિશામાં મોટી મોટી દિવાલો છે. એના પર લોહ કિલકો ફીટ કરવામાં આવેલા છે. 10 હાથ ઊંચી દિવાલ ઉપર ચડવાની કોઈ વિચારણા પણ ન કરી શકે. અંદર પ્રવેશવા માટે લોખંડી તોતિંગ દ્વાર ઊભા છે,
પણ એ સદાને માટે બંધ જ રહેતા. માત્ર અંદર રહેલા કેદીને ભોજન આપવા માટે દિવસમાં એક વખત એ દ્વાર ખુલે અને પાછા તરત જ બંધ થઈ જાય. બે દ્વારપાલો એ બંધ દ્વાર પાસે સતત ખડે પગે ઊભેલા હતા, કારણ કે એ કારાગૃહમાં ઘણા સમય હમણાં કોઈ એક કેદી આવ્યો છે. બે દ્વારપાલો પરસ્પર વાતો કરીને પોતાનો સમય પસાર કરી રહ્યા હતા. એમને બીજું તો કાંઈ કામ હતું જ નહીં. એક દ્વારપાલ બોલ્યો, નવો આવેલો કેદી કોઈ રાજકેદી હોય એમ લાગે છે. એનું શરીર તો વૃદ્ધ જણાય છે, પણ ચહેરાની ચમક કંઈક ઓર જ છે. પહેલા દ્વારપાલની વાત સાંભળીને બીજો દ્વારપાલ પોતાનો અવાજ એકદમ ઝીણો કરીને કહેવા લાગ્યો, અરે તને ખબર નથી, તું તો નવો આવેલો છે ને? અરે યાર, શું સમય આવ્યો છે, કંઈ વાત જ કરવા જેવી નથી. અરે ભાઈ, વાત કેદીની ચાલે છે, એમાં સમયની વાત વળી ક્યાંથી આવી? આ રાજકાજના મામલામાં તને કંઈ સમજાવવાનું નહીં. અરે આ કેદી કોણ છે એ તું જાણે છે? અરે ભાઈ, એ વાત હું જાણતો હોત તો આટલી ચર્ચા જ ન કરત ને. તું જાણતો હોય તો કહે ને, એ કોણ છે? રાજગૃહીના તમામ રાજપુરુષોનો મને તો પરિચય છે, અને હોય તો ખરો જ ને. કેટલી જૂની આ મારી નોકરી છે. ભાઈ, તું તો જબરો વાતોડિયો લાગે છે. મૂળ વાત તો કરતો નથી અને વાતને વળ ચડાવ્યા કરે છે. એટલામાં દૂરથી ઘોડાના ડાબલાનો અવાજ સાંભળીને બે સતર્ક થઈ ગયા. પોતપોતાની જગાએ જઈને ઊભા રહ્યા. ઘોડાના પગનો અવાજ નજીક આવી રહ્યો હતો. બંધ દરવાજાના તાળા સામે નજર કરીને સબ સલામતની ખાતરી કરી લીધી. બે જણા વિચારી રહ્યા છે કે હમણાંથી અંદર આવેલા રાજકેદીના માનમાં કારાગૃહની મુલાકાતે ઘણા અને ઊંચા માણસો આવ્યા કરે છે. અત્યારે આવી રહેલ વ્યક્તિ પણ જરૂર કોઈ વિશેષ સત્તાધીશ જ હોવી જોઈએ. આગંતુક ત્વરિત પાસે આવી પહોંચ્યો અને બે દ્વાર રક્ષકની સામે નજર કરી તરત જ ઘોડા ઉપરથી નીચે ઉતરી પોતાની પાસે રહેલી ચાવી બીજા નંબરના દ્વાર રક્ષકને આપી. એણે દ્વાર ખોલ્યું અને આવનાર ઝડપથી અંદર ચાલ્યો ગયો. જતા જતા કહેતો ગયો, દુર્જનસિંહ, ધ્યાન રાખજે. અંદરનો માણસ બહાર જવો ના જોઈએ અને બહારનો કોઈ માણસ અંદર જવો ના જોઈએ. આખા કારાગૃહનો કારોબાર તારા ભરોસે છે, સમજાય છે ને? આપ નિશ્ચિંત રહો. આપના વિશ્વાસને લાયક રહેવા સતત આ સેવક પ્રયત્નશીલ રહેશે. દુર્જનસિંહે આગંતુકને વિશ્વાસ આપ્યો. આવનાર હતો ભિક્ષુક દેવદત્ત. બૌદ્ધ સંઘમાં જેણે પ્રવજ્યા સ્વીકારી હતી. આર્ય અષ્ટાંગિક માર્ગમાં એને પૂર્ણ શ્રદ્ધા હતી. અરે, ગૌતમ બુદ્ધના સગોત્રીય ભાઈ હતા. ભિક્ષુક આનંદના એ વડીલ બંધુ હતા તો વૈરાગી, પણ એમની મહત્વકાંક્ષા અપૂર્વ હતી. એમની કાર્ય શક્તિ અને વ્યવસ્થા શક્તિ બેનમૂન હતી. ગૌતમ બુદ્ધ વાર્ધક્ય તરફ ઢળી રહ્યા હતા ત્યારે એક વખત તેમણે ગૌતમ બુદ્ધને કહ્યું હતું, આપની વય હવે શરીર પર વર્તાઈ રહી છે. ઉપદેશનો ભાર અને ગણ વ્યવસ્થા સંભાળી શકો એવી આપની કાયા નથી. હું આપનો અંતેવાસી છું. આપનો સગોત્રીય હોવાથી વિશ્વસનીય છું અને બીજી બધી રીતે આપના ગણના ભારનું વહન કરવા સક્ષમ છું. આપ આપનો ભાર મને સોંપીને નિશ્ચિંત બની શકશો. ગૌતમ બુદ્ધ વિચક્ષણ હતા. એના મનની મેલી મુરાદોના એ જાણકાર હતા. એમણે સ્પષ્ટ શબ્દોમાં એની વાતનો ઇનકાર કર્યો. દેવદત્ત, તારી મહત્વકાંક્ષા તારી પાસે આવા શબ્દો બોલાવે છે. મારા ગણનો ભાર કોઈને સોંપવાની મારી ઈચ્છા નથી. ગણનો ભાર ગણ સંભાળશે, સંઘ સંભાળશે. મારા ગણનો કોઈ એક માલિક નહીં હોય, આ મારો સ્પષ્ટ આદેશ છે. ઇતિહાસના પાના બોલે છે કે એ દેવદત્ત પોતાના ગુરુની આવી વાણી સાંભળીને એટલો બધો ગુસ્સે થઈ ગયેલો કે બૌદ્ધ ધર્મને અને બુદ્ધને નષ્ટ કરવા ગુદ્ધકૂટ પર્વત પરથી વિશાળ શિલા ફેંકી. પણ એ શિલા બુદ્ધના પગે સામાન્ય ઈજા કરી શકી. ત્યારબાદ અજાત શત્રુના નીલગિરી હાથી દ્વારા તેણે હત્યા કરવા પણ કોશિશ કરી. એમાં પણ જ્યારે તે ન ફાવ્યો ત્યારે 5 મારાઓને મોકલીને બુદ્ધને મારવાની કોશિશ પણ કરેલી. પરંતુ એ મારાઓ પણ બુદ્ધના શિષ્ય થઈ ગયેલા. અંતે થાકીને
એણે સાધના કરીને ચમત્કારો કરવાની શક્તિ પ્રાપ્ત કરી અને એ જ શક્તિ દ્વારા એણે અજાત શત્રુ કોણિક કે જે એ સમયે રાજગૃહિનો યુવરાજ હતો એને સાધ્યો, એને પ્રલોભ્યો અને ભોળવ્યો, એના ઉપર સંપૂર્ણ આધિપત્ય પ્રાપ્ત કરી લીધેલું. એવો એ દેવદત્ત ભિક્ષુ કારાગૃહમાં રહેલા કેદીની સંભાળ લેવા આવ્યો હતો. એને દરવાન સાથે વાર્તાલાપ કરવામાં કોઈ પણ રસ નહોતો. એને તો કેદીને શિક્ષા કરવાની ઉતાવળ હતી. તે સડસડાટે કમરામાં પહોંચ્યો જ્યાં નવો કેદી પોતાના ભવ્ય ભૂતકાળને વાગોળી રહ્યો હતો. એ કેદી બીજો કોઈ નહીં પણ એક સમયનો મગધ સમ્રાટ શ્રેણિક બિંબિસાર હતો. હા, આ એ જ શ્રેણિક બિંબિસાર કે જેના નામથી સમગ્ર ભારતખંડના તમામ રાજાઓ ધ્રુજી ઉઠતા, એની સાથે યુદ્ધ કરીને વિનાશ પામવા કરતા એના શરણે જવામાં ગૌરવ માનતા હતા. હા, શ્રમણ ભગવાન મહાવીરનો એ અનુયાયી હતો. આવા સમર્થ રાજવીને પણ પુણ્યકર્મ સ્થગિત થતા અને પાપ કર્મનો ઉદિત થતા સગા પુત્રના જ હાથે કારાગૃહમાં કેદ થવું પડ્યું. એટલું જ નહીં, એને કોઈ પણ મળી ન શકે, એ કોઈની પણ સાથે વાત ન કરી શકે એવો પાક્કો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. અને એટલું પણ ઓછું હોય એમ દરરોજ મીઠાના પાણીમાં તૈયાર કરેલા હંટર વડે 100 ફટકા એના શરીર ઉપર સોળ પાડતા હતા. કાચો પોચો માણસ તો 5-10 ફટકામાં જ ભાનસાન ગુમાવી બેસે. પણ આ તો ભૂતકાળનો રાજવી હતો ને. ભગવાન મહાવીરની વાણીના ઔષધનું પાન કરી એણે પોતાના આત્માને એવો પુષ્ટ બનાવ્યો હતો કે હસતા મુખે તમામ કષ્ટોને સહન કરવા એ તૈયાર હતો. શરીરનો માર્ગ એના આત્માને નિરર્થક લાગતો હતો. આવા બિંબિસાર શ્રેણિકને રોજના 100 ફટકા પણ કોઈ જાતની કચાશ રાખ્યા વગર શરીર પર પડે એનું ધ્યાન રાખવાનું કામ આ દેવદત્ત ભિક્ષુ રાખતો હતો. અરે અરે, કેવી એની નિર્દયતા હશે, એના આત્માની કેવી કઠોરતા હશે. અને તે પણ એણે અજાત શત્રુ પાસે માંગીને લીધેલો આ અધિકાર હતો. રોજ સમયસર પહોંચી જતો, એક પણ દિવસ ભૂલે ચૂકે પણ ખાડો ન પડતો. બીજાને કષ્ટ આપવામાં માણસને આનંદ મળતો હોય છે. અરે, કોઈને કરગરતો જોવાના એના કેવા કનિષ્ઠ ઓરતા હોય છે. પણ જ્યારે એને પોતાને જ એવી કફોડી સ્થિતિનો સામનો કરવાનો થાય ત્યારે ગરીબડો અને દયાપાત્ર બની જાય છે આ માનવી. દેવદત્ત પહોંચી ગયો એ નાનકડી કાળ કોટડીમાં કે જ્યાં શ્રેણિક બિંબિસાર કેદ હતો. એણે દેવદત્તને આવકાર આપ્યો. આવ દેવદત્ત આવ, હું તારી જ પ્રતીક્ષા કરી રહ્યો હતો. એમ કે મારી પ્રતીક્ષા કરવાનું કંઈ પ્રયોજન? શું અજાત શત્રુને કંઈ સંદેશો આપવા ઈચ્છે છે? કદાચ કારાગૃહમાં મૂંઝવણ થતી હશે. વિચાર આવતો હશે કે ક્યાં પેલો વિશાળ મહેલ અને ક્યાં આ નાની સી ઓરડી. શ્રેણિક તો એની વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યું. કદાચ હસવાની એની આદત હતી, રડવાનું તો એ શીખ્યો જ નહોતો. હસતા હસતા તેણે દેવદત્તને કહ્યું, અહીંથી છૂટવાની કોઈ વાત નથી. ભગવાન મહાવીર પ્રભુએ છૂટવા માટેના મને ઘણા માર્ગ દર્શાવ્યા હતા, પણ એ સમયે એમના માર્ગનો મેં સ્વીકાર ન કર્યો. ભોગ અને વિલાસે મારા મન અને મગજ પર સજ્જડ પકડ જમાવી દીધી હતી. પરિણામે મારા મન ઉપર એમની અમોઘ વાણી પણ અસર ન કરતી. ચાલો હવે તૈયાર થઈ જાઓ, મારે પણ ઘણા કામ છે. આજની શિક્ષા સહન કરી લો, આવતીકાલની વાત કાલે. ચાલો દેવદત્ત ચાલો. સારું છે કે તું ભૂલતો નથી. ખરેખર તું મારો અનન્ય હિતેચ્છુ છે. તારા જેવો હિતેચ્છુ તો મારો અજાત પણ નહીં, અરે ચેલણા પણ નહીં. અરે રાજવી, તમે મને હિતેચ્છુ કહો છો? શા માટે? હું વળી કેવી રીતે તમારો હિતેચ્છુ? હું તો તમને સજા કરું છું. હા, સાચી વાત છે. તારા જેવો મારો સારો હિતેચ્છુ મિત્ર કોઈ નથી, કારણ કે મારો સૌથી મોટો શત્રુ તો આ શરીર છે અને તું એનો શત્રુ છે. શત્રુનો શત્રુ મિત્ર ગણાય. રાજકારણનું આ મહત્વનું સૂત્ર છે. એ અપેક્ષાએ તું મારો અનન્ય મિત્ર છે. ચાલ
તું કહે ત્યાં આવું. બરાબર મારજે, જરાય દયા ન કરીશ એ વાસ્તવમાં દયાને લાયક જ નથી. અત્યાર સુધી ઘણા માલ મલીદા અને ઔષધો એને ખવડાવ્યા છે. માત્ર એને પુષ્ટ અને તુષ્ટ કરવા જ મેં જહેમત ઉઠાવી છે. ખરેખર હવે એ તારી શિક્ષાનું જ અધિકારી છે. આટલો વાર્તાલાપ કર્યા પછી દેવદત્ત શ્રેણિકને ફટકા મારવા લઈ જાય છે.